વોર્ડ નંબર 3 માં ગટરના પાણી ભરાયા। MK અમીન કોલેજ સહિત અનેક સોસાયટીમાં પાણી ભરાયા હોવાની માહિતી છે। શ્રીજી ધામ, હરિનામ, સાંઈ વિલા, વ્રજધામ અને દીપ મંગલ સોસાયટીમાં ભરાયા છે પાણી। ગટરના પાણીનો નિકાલ ન થતા હવે રોગચાળાની ભીતિ છે। સોસાયટીના રહીશોએ પાલિકા સામે વિરોધ પણ કર્યો છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણીનો ભરાવો થતા હાલાકી સર્જાઈ છે। તાત્કાલિક ધોરણે સમસ્યાનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ છે। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી લોકોએ ઉચ્ચારી છે। છેલ્લા સતત 15 દિવસથી જે અહીંયા વરસાદનું પાણી ફ્લડ આજુબાજુ આવ્યા છે તો અમારા વિસ્તારની અંદર પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે। જે એક મેઇન રસ્તો કહેવાય છે, જૈન સ્કૂલ આવે છે, મધર સ્કૂલ આવે છે, સવાર સાંજ છોકરાઓને જવાનું હોય છે અને પાણીની અંદર જ બધાને આવા જેવા સોસાયટીમાં આવવું હોય તો પાણીની અંદર રહીને આવવું પડે છે। તો મારે નગરપાલિકાના દરેક અમારા કોર્પોરેટર જે છે વોર્ડ નંબર 3ના એમને નમ્ર વિનંતી છે કે તમે કામ કરશો કે નહીં કરો। આ પ્રશ્ન ઘણા સમયથી છે અને આનું કોઈ સોલ્યુશન નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતું। વારંવાર કમ્પ્લેન હું જાતે પોતે ફરિયાદ બુકમાં લખીને આવું છું। આ લોકો એને હસવામાં કાઢે છે અને આ જે બેઠેલા છે બધા જાડી ચામડીના છે અને એ લોકોને રજૂઆતો કરવા છતાં માત્ર ને માત્ર ટેક્સ ઉઘરાવવામાં એમને રસ છે। ભરપૂર ટેક્સ અને ટેક્સ ન ભરીએ તો પેનલ્ટી લગાડવામાં આવે છે। મને તો એવું લાગે છે કે આ બધાએ જે છે બેઠેલા છે બધાએ બંગડી પહેરવી જોઈએ। વડોદરામાં નશામાં ધૂત